હાલો, હું વસંતબા આપણો અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કોપરાના લાડુ. એના માટે આપણે આ વસ્તુ લીધી છે. 400 ગ્રામ કોપરાનું છીણ છે, જે આપણે મિક્સરમાં હાવ ઝીણું દળી લીધું છે, કાઢી લીધું છે. આ છોલી લીધું, ઉપર કોપરાની ઓલ છે છાલ હોય એ કાઢી નાખવાની. આ 300 ગ્રામ ગોળ લીધો છે આપણે. આ 100 ગ્રામ જેવું ચણાનો લોટ છે જાડો, તે આપણે મોહનથાળ અને મગજમાં બધે વાપરીએ. આ 100 ગ્રામ ઘી લીધું છે. આ બદામ છે, આ કાજુ છે, અને આ ખસખસ લીધી છે. આપણે હવે બનાવશું. આપણે ગેસ ચાલુ કરશું. એમાં આપણે આ ઘી નાખશું, જેમ જોશે એવી પરમાં નાખશું આપણે. એમાં આપણે પહેલાં ચણાનો લોટ શેકી લઈશું. આજે જાડો છે એ. લોટ થોડો લાલ થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના, અને કાચો થાય એવું જ ચણાનો લોટ. શેકાઈ જાય એટલે આપણને બાથ આવે કે લોટ શેકાઈ ગયો છે. આપણો લોટ શેકાઈ ગયો છે, કાઢી લઈશું આપણે. એમાં આપણે કોપરું શેકી લઈશું. બીજું ઘી નાખે, લોટ કાઢી તો આપણે કોપરામાં તો બહુ ઘી નાખ્યું. એમાં આપણે આ કોપરું શેકી લઈશું. શિયાળામાં કોપરું સારું, ઘી ગોળ આ બધું ગુણ કરે. અને અંદર થોડી ખસખસ એ નાખી દે એટલે મગજને સારી. છોકરાઓને, નાના છોકરાઓને જે કોપરું ના ખાતા હોય, ગોળ ના ખાતા હોય, તો આવું કરીને દે તો ખાય છોકરા, અને ભાવે રીતે. આમાં આપણે દૂધ કે એવું કાંઈ નાખવાનું નથી. એટલે આ તમારે નથી તો 20 દિવસ મહિના સુધી તો રહે જ. બહાર રાખો તો બગડે નહીં. આખા ફ્રીજમાં રાખવાની જરૂર ના પડે.
આપણે કોપરાની છીણ શેકાઈ ગઈ છે, ઉતારી લઈશું. કાઢી લઈશું, કારણ કે થોડું ફરે ને એટલે બહુ ઓલું ના થાય. નકર પછી આ ગરમ ગરમ ગોળમાં નાખી તો હુકવી જેવું જામી જાય. આપણે થોડું ફરી ગયું. આપણે કોપરું શેક્યું એમાં ને એમાં આપણે હવે ગોળનો પાયો કરી લઈશું. ગોળ બહુ ચાંખી જેવો નથી કરવાનો, ખાલી ઓગળે ને ગરમ થાય એટલો જ કરવાનો છે. આપણે ગોળ નાખી દઈશું. ગેસ આ ધીમો રાખવાનો, એટલે ધીમે આપણે ગોળ ઓગળે એટલો જ આપણે કરવાનો છે. ખાસ બહુ ગરમ કરવાનો નથી આપણે પાયો કરવાનો. પહેલાં તમે થોડો ખાસ રાખવો હોય રાખી શકો. જે સાધનમાં વાસણમાં આપણે કરવાનું હોય એ તપે, લોહી હોય, કઢાઈ હોય, પેન હોય એ તપે ને ઘી ગરમ થાય જ્યારે ગોળ નાખો આપણે ત્યારે ગેસ ધીમો કરી દેવાનો. આ ગોળ ઓગળી ગયો છે. આપણે હવે કોપરાનું ચેન નાખી દઈશું. કોપરામાં તેલનો ભાગ તો હોય જ આપણે, એટલે ઘી તો આમાં જેમ તમારે જેવું જોતું હોય એ પ્રમાણે નાખવાનું. આ ગેસ ઠાર નાખશું આપણે. અને આ જે લોટ શેકેલો છે ચણાનો લોટ એ આપણે નાખી દઈશું. આ તો શેકેલો છે એટલે આમાં તો કાંઈ આપણે ગરમ કે કંઈ કરવાનું નથી. બરાબર શેકી લીધું એટલે કાચર તો રહેવાનો પ્રોબ્લેમ છે નહીં. આપણે કાજુ બદામ નાખી દઈશું. આ ખસખસ નાખી દઈશું. ખસખસ તો બહુ સારી, જેમ બને એમ ખસખસ તો બધા રસોડામાં નાખો ને તો છોકરાના મગજને બહુ જ સારી. અત્યાર પાછો શિયાળો છે. હવે આપણે આમાં કાઢી દઈશું. થોડું ઠરે પછી આપણે લાડવા વાળી લઈશું.
ચાલો આપણે આ લાડવા વરાઈ ગયા છે, આપણે હવે સોલ કરશું. હવે આપણે ઉપર આ કોપરાને છીણ નાખી દઈશું. આપણે આ કોપરાના લાડુ તૈયાર છે. તો લાઈક કરજો, શેર કરજો, અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા. સરપ્રાઈઝ કરીને કહેજો તમને કેવા લાગ્યા. જય માતાજી.